નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરી વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ છે। દિલ્હીના રામલીલા મેદાન ખાતે 2 દિવસીય અધિવેશનનું આયોજન કરાયું, જેમાં દેશભરના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે આ અધિવેશન મહત્વનું માનવામાં આવે છે। આ અધિવેશન દેશભરના કાર્યકર્તાઓને જીતની રણનીતિ શીખવવા માટે મહત્વનું મનાય છે। આ અધિવેશનમાં ગુજરાતના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત છે। ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન દરમિયાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા, તો આજે પીએમ મોદીના સંબોધન બાદ અધિવેશનનું સમાપન થશે, જેથી દેશ આખાની નજર પીએમ મોદીના સમાપન સંબોધન પર રહેશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે દિલ્હીથી અમારા સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, 2 દિવસનું ભાજપનું આ રાષ્ટ્રીય અધિવેશન અને ગઈકાલે પણ અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી નથી, એક રીતે યુદ્ધ જેવી સ્થિતિ છે અને ન માત્ર ભાજપ માટે પરંતુ ભારત માટે પણ એટલી જ મહત્વની છે। એક રીતે ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે, ત્યારે આજે સૌ કોઈની નજર છે નરેન્દ્ર મોદી પર। जगदीश बिल्कुल तमने ए पण हूँ याद करावा मांगीश कि आज रामलीला मैदान है, जयरे 2014 ની અંદર અહીંથી જ બિગુલ ફૂંકવામાં આવ્યું હતું અને પાર્ટી 272 નું લક્ષ્ય લઈને ચાલી હતી અને સરકાર બનાવી હતી। પણ હું તમને કેમેરામેન કહીશ કે દેખાડીશ કે સામે જે સ્ટેજ છે, સ્થિતિ છે એ સામે અત્યારે ફાઇનલ જે ટચ અપાઈ રહ્યું છે, ત્યાં જે પીએમ શાહજી બોલવાના છે। હું તમને કહેતો હતો કે જ્યારે 2014 ની અંદર સરકાર આવી ત્યારે એ સમય દરમિયાન અબકી બાર મોદી સરકારનો નારો આપવામાં આવ્યો હતો, ત્યારે વિપક્ષ જે સત્તા બીજેપી પાસે અનેક પ્રકારના મુદ્દાઓ હતા, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો અને સાથે કોંગ્રેસને કોઈ પણ રીતે ઘેરભેગી કરવાનો એક લોકોના જનમાનસમાં જે ભાવના હતી એ નરેન્દ્ર મોદીને ફળિત થઈ હતી। હવે 2019ની તમને વાત કરું છું, એ જ સ્થિતિ છે, એ જ રામલીલા મેદાન છે અને અહીંથી એક દિવસ પહેલા જ જ્યારે અમિત શાહ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તમામ જે સંબોધન કરી ચૂક્યા છે, વિપક્ષ ઉપર પ્રહારો કરી ચૂક્યા છે, રામ મંદિરથી લઈને રફાલ અને ભ્રષ્ટાચારથી લઈને પરિવારવાદ ઉપર પોતાની વાત મૂકી ચૂક્યા છે। એટલે એ વાત જરૂરથી તેમને અહેસાસ કરાવે છે કે અહીં જે છે એ જીત માટે કેટલું મહત્વપૂર્ણ છે તેમના માટે। પણ 2014 અને 2019 ની જે સ્થિતિ અલગ છે, કારણ કે આ વખતે જ્યારે 2014માં તે હિસાબ માંગતા હતા, પણ હવે તેમને પોતાને હિસાબ આપવાનો છે લોકોને અને તમામ મુદ્દે જે મુદ્દે સરકાર ઘેરાઈ છે તમામ મુદ્દે તેમને જવાબ પણ આપવાનું છે। એટલે એવું કહી શકાશે કે એક યુદ્ધની જેમ સ્થિતિ એટલા માટે પણ પાર્ટી માને છે, કારણ કે જ્યારે સામે કોંગ્રેસ સહિત મહાગઠબંધનની વાત ચાલતી હોય અને પાર્ટી મધ્યપ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાન જેવા હિન્દી હાર્ટલેટ બેન્ડમાં તેની હાર થઈ હોય, એટલે તેને અવશ્યપણે લાગે છે કે જ્યારે સ્થિતિ અનુકૂળ ન હોય એટલે ફરીથી આ વખતે એક બાર ફિર મોદી સરકારનો નારો જે અપાયો છે, એક શક્તિશાળી નેતા તરીકે ફરીથી નરેન્દ્ર મોદીને ઊભું કરવામાં આવ્યું છે। કાલે જે રીતે અમિત શાહે પોતાની વાત કરી એમાં સ્પષ્ટ તેમણે કીધું કે વિપક્ષ પાસે કોઈ નેતા પણ નથી, કોઈ નીતિ પણ નથી, એટલે એ વાત કહી શકાશે કે એ બતાવવાનો પ્રયત્ન ફરી છે કે અને જે 4.5 વર્ષની ઉપલબ્ધિઓ હતી એ અમિત શાહે ગણાવી, જેમાં ઉજ્જવલા યોજનાથી માંડીને પેન્શન યોજના, આયુષ્યમાન યોજના માંડીથી હેલ્થ યોજના, એ તમામ જે યોજનાઓ છે એ ગણાવી અને લોકોને જે કાર્યકર્તાઓ અહીંયા પદાધિકારીઓ તમામ સ્ટેટના સીએમ જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે તમામને એ બતાવવાનો તેમણે પ્રયત્ન કર્યો કે લોકો વચ્ચે જઈને જનસંપર્ક કરો અને જે રામલાલજી છે સંગઠન મહામંત્રી, તેમણે પણ સંગઠન સુધી કઈ રીતે પહોંચી શકાય 3 મહિનાનો જે ટાર્ગેટ છે એ આપ્યું છે અને કેવી રીતે લોકો સુધી જવું, બાઇક રેલી, ટાઉન હોલ અને મહિલાઓ માટે અલગ અલગ જે એમના પ્રકલ્પો છે તેમના માધ્યમથી એ સંપર્ક કરવામાં આવે અને લોકોને કન્વિન્સ કરવામાં આવે કે માત્ર નરેન્દ્ર મોદી જ એવા નેતા છે જે વિશ્વમાં સૌથી શક્તિશાળી નેતા છે અને રાષ્ટ્રભક્તિની ભાવના અને તમામ એવી બાબતો, કારણ કે એક તરફ દેશદ્રોહી અને એક તરફ દેશભક્તિ એ કરવાનો પ્રયત્ન જે છે એ આ મંચથી જરૂરથી થયું છે। ભાવનાત્મક મુદ્દાઓ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યા છે। પણ જગદીશ, એ પણ તમને કહીશ કે પાર્ટી સામે ઘણી બધા જે પડકારો છે, ખેડૂતોનો મુદ્દો છે, જરૂરથી 10% EBC આપીને સરકારે એમને એવું લાગતું હશે કે માસ્ટર સ્ટ્રોક છે અને એનાથી સમણો પક્ષમાં આવશે, પણ સવાલ એ છે કે હજુ એને લઈને સુપ્રીમ કોર્ટની અંદર એક સંસ્થાએ PIL દાખલ કરી છે, એમાં શું થશે એના ભવિષ્ય ઉપર સવાલ છે। રામ મંદિર જે છે એ બનાવવાની વાત જરૂર
કરી છે, પોતાની ઈચ્છા જરૂરથી વ્યક્ત કરી છે અમિત શાહે અને તમામ બીજેપીએ, પણ સૌની નજર એ જ છે કે જ્યારે વડાપ્રધાન પોતે રામ મંદિરને લઈને કહી ચૂક્યા છે તો આ સ્ટેજથી શું એ મંત્ર આપે છે પોતાના જે આવેલા પદાધિકારીઓને અને એ ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ગુજરાત સહિત, કારણ કે માત્ર પાર્ટીની ચિંતા એ વાતની છે કે જો મહાગઠબંધન અસ્તિત્વમાં આવશે અને અલગ જગ્યાએ તો એ નિશ્ચિત છે કે જે સીટોનો બંટવારો છે, કારણ કે આ વખતે 300+ જે સંદેશો આપવામાં અહીંયાથી આવ્યો છે, એક ટાર્ગેટ સેટ કરવામાં આવી રહ્યું છે, એ ટાર્ગેટ કઈ રીતે પૂર્ણ થશે રાજ્યોમાં, કારણ કે ગુજરાતની તમને વાત કરું તો પાર્ટીએ સીધી રીતે વિધાનસભા ઇલેક્શનમાં 99 સીટ મેળવી હતી, એટલે માત્ર 14 થી 15 લોકસભા સીટો થાય છે. આવી જ રીતે હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જે છત્તીસગઢ છે એમાં પણ પરિસ્થિતિ બદલાઈ છે, તો એની ભરપાઈ કઈ જગ્યાથી કરવી, સાઉથમાં કઈ રીતે પોતાનો પગ પસેરો કરવો, નોર્થ ઇસ્ટમાં કઈ રીતે મેળવવું, અને ઉત્તર પ્રદેશ તો છે જ જે ચિંતાનો વિષય પાર્ટી માટે અત્યારથી છે. એ તમામ મુદ્દે ચર્ચાને પણ સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સ્પીચ છે તેના ઉપર રહેવાની છે. બિલકુલ અનિલ, આભાર સમગ્ર માહિતી અને આ પૂરી અપડેટ આપવા બદલ. તો મિશન માટે મંથન અને 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશન જ્યાં સમાપનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર તમામ કાર્યકર્તાઓની દેશભરની નજર.